ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ભુવાટીંબી ગામે વન વિભાગની મહત્વપૂર્ણ કામગીરી હેઠળ અનોખી ઘટના જોવા મળી આવી હતી। ગામમાં લાંબા સમયથી દીપડાઓના આતંકથી ગ્રામજનો ભયભીત હતા, તો આ મામલે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા ભુવાટીંબી ગામે પાંજરા મૂકવામાં આવ્યા હતા। ત્યારે સૂત્રાપાડા તાલુકાના ભુવાટીંબી ગામે મનોજભાઈ વાલાભાઈ બારડની વાડીએ મુકાયેલા એક જ પાંજરામાં એક સાથે 3 દીપડા કેદ થતા ચકચાર મચી જવા પામી છે। તો પહેલીવાર એક જ પાંજરામાં 3 દીપડા એક સાથે થવાની ઘટના અહીં નોંધાઈ છે, જે અભૂતપૂર્વ માનવામાં આવી રહી છે। તો દહેશતના માહોલમાં રાહતનો શ્વાસ ગ્રામજનો દ્વારા લીધો છે। ત્યારે વન વિભાગના કર્મચારીઓ આ ઘટનાની જાણ થતાં સ્થળે દોડી આવ્યા હતા, જે બાદ દીપડાઓને સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે વન વિભાગે વધુ કાર્યવાહી શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં પણ ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।